આગળ વાત પાટણની કે જ્યાં ફાયરિંગમાં એક યુવકના મોતને લઈ પરિવારમાં આક્રોશ જોવા મળ્યો। આરોપીઓ ન પકડાતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। 24 કલાક બાદ પણ આરોપી ન પકડાતા પરિવારજનોમાં રોષ। આરોપીઓની ધરપકડ બાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે તે પ્રકારની પરિવારે ચીમકી ઉચ્ચારી છે। ગઈકાલે નીલમ સિનેમા પાસે ફાયરિંગ થયું હતું। પોલીસે સમજાવટ બાદ પણ પરિવારે મૃતદેહ નથી સ્વીકાર્યો। પરિવારની માંગ છે કે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। પાટણ જિલ્લાના અંદર પોલીસની સ્થિતિ ક્યાં કથળાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કે પાટણ જિલ્લાના અંદર 24 કલાકના અંદર બે હત્યાના બનાવ બન્યા હતા। ગઈકાલે પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારના અંદર એક યુવક યુસુફ નામના વ્યક્તિ પર ફાયરિંગની ઘટના બની હતી અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ તે આજે ઘટનાના 24 કલાક વીત્યા છે, તેમ છતાં પરિવારજન છે તે બોડી સ્વીકારવાનો હાલ તો ઇનકાર કરી રહ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના પોલીસ દ્વારા શહેરના જિલ્લાના અંદર નાકાબંધી તો કરવામાં આવી હતી, પરંતુ જે આરોપીઓ છે હજી સુધી પોલીસની પકડમાં આવ્યા નથી। તેને લઈને સમાજના લોકો તેમજ સમાજના અગ્રણીઓના અંદર ક્યાંક મોટો રોષ દેખાઈ રહ્યો છે। કહી શકાય કે જે ઘટના બની છે તેના 24 કલાક વીતી ગયા છે, બોડી છે તેનું પીએમ થઈ ચૂક્યું છે, પરંતુ જે પરિવારજન છે તેમજ સમાજના લોકો છે તે બોડી સ્વીકારવાનો હાલ તો ઇનકાર કરી રહ્યો છે। સાથે કહી શકાય કે ધારપુર હોસ્પિટલ ખાતે મોટી સંખ્યાના અંદર સમાજના લોકો પણ ભેગા થયા છે। સાથે પોલીસ છે તે પોલીસ પણ એક જાતે તેમને સમજાવટ કરી રહી છે અને બોડી આપવાની વાત કરી રહી છે, પરંતુ પરિવારજન છે તે હાલ તો એક જ માંગણી કરી રહી છે કે જે પણ લોકો અંદર સંડવાયેલા હતા, ફાયરિંગની ઘટનાના અંદર જે લોકો જોડાયેલા હતા, તમામે તમામ આરોપીને ગણતરીના કલાકોમાં પકડવામાં આવે તેવી હાલ તો માંગ કરી રહી છે। પરંતુ પોલીસ છે ક્યાંક હજી સુધી આરોપી સુધી પહોંચી ના હોય તેને લઈને હાલ હવે પરિવારજનોના અંદર હાલ તો આક્રમ દેખાઈ રહ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના જિલ્લાના અંદર જે હત્યાના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે, પરંતુ પોલીસની કામગીરી પર અનેક સવાલો હાલ તો ઉભા થઈ રહ્યા છે। સાથે કહી શકાય કે હાલ તો જે ડેડ બોડી છે તે બોડી ધારપુર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના અંદર પડી છે અને પરિવારજનો દ્વારા એક જ માંગણી કરવામાં આવી છે કે જ્યાં સુધી આરોપીને પકડવામાં નહીં આવે ત્યાં સુધી બોડી સ્વીકારવામાં આવશે નહીં તેવી હાલ તો ચીમકી ઉચ્ચારી છે। ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। મારા ભાઈને 3-4 પણ ગોળીઓ મારી, બરોબર છે। એ કાલથી અમે પોલીસને કહીએ છીએ કે તમે સાહેબોને એટેક કરો, પણ કોઈ હજી કાર્યવાહી થઈ નથી। એ બદલે મારો સમાજ પણ ચોખ્ખું ના પાડે છે કે ક્યાં સુધી આપણને સંતોષ પૂરતો જવાબ ન મળે ને પોતે હાજર ના થાય, પોલીસવાળા ના કરે તો સુધી અમે બોડી સ્વીકારવાના નથી। તો ભારત અને ઈરાનના વિદેશ